કે નવરાત્રિના દિવસોમાં વરસાદ કેવો રહેશે. તો આજે આપણે વિંડીના માધ્યમથી એ સમજવાના છે કે નવરાત્રિના શરૂઆતના દિવસો એટલે કે પહેલું, બીજું અને ત્રીજું નોરતું 3, 4 અને 5 તારીખે કેવો વરસાદી માહોલ રહેશે. તો વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જુઓ કે 3 તારીખે સવારે 8 વાગ્યાનો સમય કર્યો છે, ત્યારે 8 વાગ્યે તમે જુઓ 3 તારીખે રાજ્યભરમાં તમને ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માત્ર ને માત્ર જે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો છે અને નર્મદા સહિતનો કેટલોક વિસ્તાર છે એ વિસ્તારોમાં થોડો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. સમયને આપણે થોડો આગળ લઈ જઈએ કે સાંજ દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે જે રીતે આ વરસાદી વાતાવરણ છે એ તમામ ખેલૈયાઓની ચિંતા વધારી રહ્યું છે, કારણ કે તમામ લોકોએ તૈયારીઓ કરી દીધી છે. તમે જુઓ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, ખાસ કરીને ડાંગ સહિતનો વિસ્તાર છે, હું થોડું ઝૂમ કરું એટલે તમે જુઓ ડાંગનો વિસ્તાર છે, તાપી જિલ્લાનો વિસ્તાર છે, રાજપીપળા સહિતનો વિસ્તાર એટલે નર્મદા જિલ્લાનો વિસ્તાર છે, એ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ તરફ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એટલે કે ભાવનગરની સાથે ઉના સહિતનો વિસ્તાર છે એ વિસ્તારોમાં થોડો વરસાદ સાંજના સમયે જોવા મળી રહ્યો છે. હવે રાતનો સમય છે એટલે તમે જુઓ કે રાત્રે જ ગરબા રમવાના છે અને એ સમયે તમે જુઓ કે આખા રાજ્યમાં ખુલ્લું વાતાવરણ છે. આ પહેલું નોરતુંના દિવસનો સમય છે, આ 10 વાગ્યાનો સમય છે અને ત્યારે તમે જુઓ કે આખો આપણો ગુજરાતનો મેપ છે. કચ્છ આવી ગયું, સૌરાષ્ટ્ર આવી ગયું, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત. તમે જુઓ કે રાત્રિના સમયે ખુલ્લું વાતાવરણ છે એટલે કે અત્યારની દ્રષ્ટિએ વિંડી પ્રમાણે પહેલા નોરતાના દિવસે રાત્રે ચિંતા કરવાનો કોઈ વિષય નથી, કારણ કે રાત્રિના સમયે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે આપણે થોડો સમયને આગળ લઈ જઈએ. તમે જુઓ કે 11 વાગ્યાનો સમય છે, 12 વાગ્યાનો સમય છે, મધ્યરાત્રિએ 3 વાગ્યાનો સમય થઈ ગયો અને ત્યારે પણ ખુલ્લું જ વાતાવરણ છે. હવે 4 તારીખે શુક્રવાર અને ત્યારે સવારનું વાતાવરણ ફરીથી તમે જુઓ કે સવારના વાતાવરણમાં ફરીથી દાહોદ સહિતનો વિસ્તાર છે, સુરતનો, નર્મદા સહિતનો વિસ્તાર છે, એ વિસ્તારમાં થોડું વાદળછાયું વાતાવરણ રહી શકે છે કે હળવા ઝાપટા નોંધાઈ શકે છે. આ 4 તારીખે શુક્રવારનો સમય છે. હવે તમે જુઓ કે ધીરે ધીરે સમય આગળ જાય એમ એ દિવસે પણ બપોરના દરમિયાન ફરીથી થોડો વરસાદી માહોલ બની રહ્યો છે. 12 વાગ્યા આસપાસ દાહોદ અને વડોદરાની આસપાસનો વિસ્તાર, સુરત અને વલસાડની વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં થોડો વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ ધીરે ધીરે સમય આગળ જાય એમ ફરીથી વાતાવરણ ખુલ્લું થઈ રહ્યું છે. સાંજના સમયે તમે જુઓ કે આ 5 વાગ્યાનો સમય છે અને ત્યારે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત આખા વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ છે. માત્ર ડાંગમાં અને તાપી જિલ્લામાં થોડું હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે આ સાંજનો સમય છે, રાત્રે 9 વાગ્યે આપણે જોઈએ છીએ. તો તમે જુઓ કે ફરીથી રાત્રે 9 વાગ્યે એટલે ગરબાનો સમય થઈ જાય છે. તમામ જે ખેલૈયાઓ છે ગરબા રમવા માટે પહોંચી જશે અને તમે જુઓ કે 9 વાગ્યે જે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સાથે જ આખો પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આખા વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ છે. રાત્રે ફરીથી વાતાવરણ સાફ થઈ ગયું છે, વાદળ નથી જોવા મળતા. તમે જુઓ કે આ રાત્રે 12 વાગ્યાનો સમય છે શુક્રવારે એટલે કે બીજું નોરતું, ત્યારે પણ ખુલ્લું વાતાવરણ છે. ફરીથી આપણે હવે આગળ જોઈએ મધ્યરાત્રિનો સમય અને તમે જુઓ કે મધ્યરાત્રિનો જે સમય છે આ રાત્રે 3 વાગ્યા 4 વાગ્યાનો સમય, ત્યારે તમે જોઈ શકો છો કે ત્યારે પણ ખુલ્લું વાતાવરણ છે, કારણ કે આ વખતે ગૃહ રાજ્યમંત્રીએ ઝી 24 કલાક સાથે જ કોન્ક્લેવમાં કહ્યું છે કે 5 વાગ્યા સુધી ગરબા રમી શકાશે, એટલે કે આ વખતે બધા જ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમવાના છે. અને તમે જુઓ કે બીજું નોરતુંમાં મધ્યરાત્રિએ પણ ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે સવારે 7 વાગ્યાનો સમય છે આ ત્રીજા નોરતાના દિવસે એટલે કે 5 અને શનિવાર 5 તારીખનો આ દિવસ, એ દિવસે તમે જુઓ કે ખુલ્લું વાતાવરણ છે. ધીરે ધીરે સમય આગળ જાય તેમ 11 વાગ્યે ફરીથી દાહોદની આસપાસનો જે વિસ્તાર છે, ગોધરા સહિતનો વિસ્તાર છે, સાબરકાંઠાનો કેટલોક વિસ્તાર છે અને વડોદરાની આસપાસનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે કે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. હવે આપણે સમયને ફરીથી આગળ લઈ જઈએ. તમે જુઓ કે આ 4 વાગ્યાનો સમય છે, બપોરે અને 4 વાગ્યે ફરીથી વાતાવરણ સાફ થઈ ગયું છે. હવે આપણે રાત્રિનો સમય જોઈ લઈએ, કારણ કે રાત્રે જ ગરબા રમવા તમે જવાના છો એટલે તમારી ચિંતા હશે કે ભાઈ શું કરશે આ વખતે વરસાદ, કારણ કે અત્યારે જે રીતે વરસાદના મંડાણ છે, છેલ્લા 24 કલાકની અંદર જ 134 તાલુકામાં વરસાદ પડી ગયો છે. સૌથી વધારે જૂનાગઢમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે અને એ વરસાદે ચિંતા પણ ઉપજાવી છે, કારણ કે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છે. પણ અત્યારે વિંડી અનુસાર આપણે જોઈએ છીએ તો ચિંતા કરવાની એટલી જરૂર નથી. પહેલું, બીજું અને ત્રીજું નોરતું એ વાતાવરણ સાફ છે, કારણ કે આ તમે જુઓ આ ત્રીજા નોરતાના દિવસનો રાતનો સમય છે, 10 વાગ્યાનો સમય છે અને તમે જોઈ શકો છો કે 10 વાગે એકદમ ખુલ્લું વાતાવરણ છે. હવે આપણે પહોંચી ગયા રાત્રે 12 વાગ્યાનો સમય આપણે જોઈએ છીએ અને 12 વાગે પણ તમે જોઈ શકો છો કે એકદમ ખુલ્લું વાતાવરણ છે. તમને ખબર છે કે વિંડી અનુસાર આપણે જોઈએ છીએ તો મહદઅંશે એ શક્યતાઓ સાચી ઠરતી હોય છે, પરંતુ વાતાવરણમાં ક્યારે પલટો આવે એ કહી ન શકાય. પરંતુ અત્યારની જે સ્થિતિ છે તે સ્થિતિ અનુરૂપ
પહેલું, બીજું અને ત્રીજું નોરતુંના દિવસે એટલા જ વરસાદના કોઈ અણસાર નથી અને વરસાદ વિઘ્ન બનીને વરસે તેવી અત્યારે તો કોઈ શક્યતા નથી જોવા મળી રહી. એટલે તમે બિંદાસથી ગરબા રમી શકશો અને તમારી જે ચિંતા છે એ ચિંતા દૂર થઈ જશે. એટલે વરસાદની જે અપડેટ્સ છે હું તમારા સુધી પહોંચાડતો રહીશ, કારણ કે હવે નવરાત્રિ છે અને એક તરફ વરસાદ પણ છે. એટલે તમારા લોકોની જે ચિંતા છે એ સ્વાભાવિક છે. હું તમારા સુધી અપડેટ્સ પહોંચાડીશ. આ વિડીયોને તમે ફટાફટ શેર કરી દેજો. પણ ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે તમારે સતત જોડાયેલા રહેવું પડશે. એટલે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક કોઈ પણ પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો. તમારા સુધી હું માહિતી પહોંચાડતો રહીશ. નમસ્કાર.